સ્ટુડન્ટ્સ, હું સંદીપ ગુપ્તા ગુપ્તા સર એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો સ્ટુડન્ટ્સ, આજે આપણે સ્વાધ્યાય 4.2 ના બીજા પ્રશ્નનો અહીંયા જોવાના છે. તો એક ક્વેશ્ચન ખાસ ધ્યાન જોજો. એમાં રકમ એ રીતે છે તમારી ચોપડીમાં કે જે ઉદાહરણ નંબર 1 છે એની અંદર બે દાખલા છે, એનો જવાબ આપણે મેળવવાનો છે. એટલે ઉદાહરણ નંબર 1 અને 2 માં આપણે જે આપેલું છે, એટલે ઉદાહરણ 1 માં જે આપણે બે દાખલા આપેલા છે બંનેમાં એવું આપેલું છે કે માત્ર સમીકરણ બનાવવાનું છે, એટલે કે દ્વિઘાત સમીકરણ, પણ એના ઉકેલ આપ્યા નથી. તેનો ઉકેલ આમાં મેળવવાનો છે. તો આપણે શું કર્યું, એ આખો દાખલો અહીં લઈ લીધો છે અને આખો આપણે સમીકરણ બનાવશું પણ અને ઉકેલ પણ મેળવશું, બરાબર? કેમ કે આપણને એક્ઝામમાં આ જ રીતે પૂછાય છે. તો ચાલો, એમાં પહેલો દાખલો છે કે જોન અને જીવંતી પાસે કુલ 45 લખોટીઓ છે. યાદ રાખજો, જોન અને જીવંતી બે વ્યક્તિઓ છે અહીંયા, તેની પાસે કુલ 45 લખોટીઓ છે. પ્રત્યેક વ્યક્તિ 5-5 લખોટીઓ ખોઈ કાઢે છે અને હવે તેમની પાસે બાકી રહેલ લખોટીઓની સંખ્યાનો ગુણાકાર 124 છે. તો આપણે એ જાણવું છે કે બંને પાસે શરૂઆતમાં કેટલી લખોટીઓ હતી. ઓકે, જરા ધ્યાનથી સાંભળજો. ક્વેશ્ચન બહુ સહેલો છે, એને આપણે અઘરો બનાવી શકીએ છીએ, પણ જો વ્યવસ્થિત સમજો ને તો એકદમ સહેલું છે. ચાલો, તો સૌથી પહેલા ધારવાનું કઈ રીતે, એ મેઇન વસ્તુ છે. તો ધારેલી આપણે જોન પાસે કેટલી લખોટી છે, x. તો ધારો કે જોન પાસે લખોટીઓની સંખ્યા બરાબર x. યાદ રાખજો, જોન પાસે લખોટીઓની જે સંખ્યા છે આપણે x ધારી. હવે બે વ્યક્તિ છે, બંને પાસે ટોટલ મળીને 45 લખોટી છે. જો એકની પાસે, હું એક તમને એક્ઝામ્પલ આપું કે માની લો કે જોન પાસે 10 લખોટી હોત તો જીવંતી પાસે કેટલી હોત? બંને પાસે ટોટલ 45 છે. જોન પાસે 10 તો જીવંતી પાસે ઓબ્વિયસલી 45 માંથી 10 કાઢ નાખો તો વધે કેટલા? 35. તો 35 લખોટી હોત. પણ અહીંયા આપણને ખબર નથી, તો આપણે શું કર્યું, આપણે x ધારી લીધું કે જોન પાસે લખોટીની સંખ્યા x છે. તો માટે જીવંતી પાસે લખોટીઓની સંખ્યા કેટલી થાય? ગેસ કરો. બરાબર, કેટલા આવશે? તો 45 - x. ઓકે, આપણે શું ધાર્યું હતું કે આની પાસે 10 હોય તો 45 માંથી 10 જાય તો 35 વધારે પાડે. પણ અહીંયા આપણે x લીધું તો 45 માંથી x જશે તો એ આપણું કિંમત મળશે. ચાલો, હજી મળ્યું નથી, પણ હું લખ્યું છે આગળ જતા, પ્રત્યેક વ્યક્તિ 5-5 લખોટીઓ ખોઈ કાઢે છે. બરાબર, પ્રત્યેક વ્યક્તિ એટલે આ બંને જોન અને જીવંતી બંને 5-5 લખોટીઓ ખોઈ કાઢે. તો લખવાનું કઈ રીતે? તો અહીંયા લખવાનું હેડિંગ મારવાનું આપણે 5 લખોટીઓ ખોઈ કાઢતા. બરાબર, થોડા બેદરકાર છે, ખોવાઈ ગયું એ લોકોથી. ચાલો, તો જોન પાસે કેટલી લખોટી વધશે? માટે જોન પાસે બાકી લખોટીઓ સંખ્યા. જોન પાસે બાકી લખોટી સંખ્યા, ચાલો એને 5 લખોટી ખોઈ કાઢી, એની પાસે x હતી તો x - 5. ઓકે, તથા જીવંતી પાસે બાકી લખોટીઓની સંખ્યા. ચાલો, જીવંતી પાસે 45 - x છે ને એમાંથી પણ 5 જતા રહે તો કેટલા આવે? 40 - x. ઓકે, હવે જયારે લખોટી ખોઈ કાઢે છે તો તેમની પાસે જે બાકી રહેલી લખોટીઓ છે એમનો ગુણાકાર 124 છે. તો બાકી રહેલી લખોટી તો આપણને જ છે, તો એમનો ગુણાકાર કેટલો આવે છે? તો બાકી રહેલી લખોટીઓની સંખ્યાનો ગુણાકાર બરાબર 124. બરાબર, વ્યવસ્થિત આપણે હેડિંગ મારી દે એટલે વધારે ખ્યાલ આવે. ચાલો, તો કરીએ ગુણાકાર. માટે x - 5 ગુણ્યા 40 - x બરાબર 124. ચાલો, અહીંયા આપણે વ્યવસ્થિત કામ કરવાનું છે. તો x ગુણ્યા 40 લઈએ તો 40x આવે. x ગુણ્યા x લઈએ તો -x નો વર્ગ થશે. -5 ગુણ્યા 40, 4 × 5 = કેટલા આવશે? 200 - પ્લસ 5x બરાબર 124. 124. ચાલો, હવે અહીંયા દેખાય છે જરા, હંમેશા યાદ રાખવાનું, જે x² વાળું પદ છે એ કેવું હોવું જોઈએ? પ્લસમાં. પણ સૌથી પહેલા જે આપણી પાસે સજાતીય પદો છે એનો આપણે સરવાળો કાં તો બાદબાકી જે થતું એ કરી નાખીએ.
તો અહીંયા 40x પ્લસ 5x કેટલા થશે? તો 45x માઇનસ x નો વર્ગ માઇનસ 200 બરાબર 124. હવે આપણે શું કરશું? લઈ જઈએ પેલી સાઈડ. બધાને પેલી સાઈડ એટલા માટે લઈ જવું છે કેમ કે અહીંયા માઇનસ x નો વર્ગ છે. તો પેલી સાઈડ જાય માઇનસ x નો વર્ગ તો શું થઈ જાય? તો પ્લસ x નો વર્ગ અહીંયા લઈ લઈએ. તો માટે આને આપણે લઈશું x નો વર્ગ પ્લસમાં, પછી 45x ને માઇનસમાં લખો, માઇનસ 45x માઇનસ 200 પેલી બાજુ તો પ્લસ 200 બરાબર, અને 124 છે તો પોતાના ઘરે જ છે એટલે 124 0 બરાબર. આ રીતે ધ્યાનથી જો લેવું કેમ કે 124 ની નિશાની બદલાશે નહીં કેમ કે પોતાના જ ઘરે છે બરાબર. યાદ કરી રીતે રાખવાની તમને બતાવો. આપણે નિશાની એ રીતે યાદ રાખો કે જયારે આપણે કોઈના ઘરે જઈએ તો આપણે શું કરીએ? કપડા ચેન્જ કરીએ. અને જે વ્યક્તિ પોતાના ઘરે હોય તો એને કોઈ કપડા ચેન્જ કરવાની જરૂર પડતી નથી. બસ આટલું જ આપણે ધ્યાનમાં રાખવાનું છે એટલે આપણે યાદ રહેશે. ચાલો, તો x નો વર્ગ માઇનસ 45x 200 પ્લસ 124 એટલે 324 બરાબર 0. ઓકે, હવે 324 ના એવા ભાગ પાડવાના છે કે આપણને 45 મળે. શું કરવાથી? તો ભાઈ સરવાળો કરવાથી બરાબર. તો 324 ના ભાગ પાડી લઈએ આપણે. 324 પાછળ 4 દેખાય છે બરાબર. તો 2 થી ભાગ ચાલે તો 2 એકા 1 વધ્યું છે. ઓકે, 2 6 12 અને 2 દુ 4 એટલે કે 162. ત્યાર પછી 2 8 16 અને 2 એકા 2. ત્યાર પછી 3 થી ચાલશે તો 3 દુ 6 કેટલા આવ્યા? 2 વધ્યા હજી તો કેટલા આવશે? 3 7 21, 3 9 27, 3 તેરી 9 અને 3 એકા 3. હવે ધ્યાનથી જોજો વ્યવસ્થિત. શું કરશો અહીંયા? તો આપણે 45 લાવવાનું છે, યાદ રાખજો, માઇનસ 45. તો કઈ રીતે આપણે સરવાળો કરીને? તો 2 દુ 4, 4 તેરી 12, 12 તેરી 36 અને 3 તેરી 9. તો 36 પ્લસ 9 કરીએ તો આપણને 45 મળી જાય બરાબર. પણ બંને કેવા આવ્યા છે? આપણે માઇનસ માં કીધા છે. તો 324 ના એવા ભાગ પાડવાના છે 36 અને 9. બંને કેવા આવશે? બંને આવશે માઇનસમાં તો સરળ થશે. તો અહીંયા આપણે માઇનસ 45. ચાલો લખી લઈએ. ડાયરેક્ટ લખી શકાય કે નહીં? કેમ કે જો સગુણ નથી આપ્યું તો આપણે લખશું ડાયરેક્ટલી. તો x માઇનસ 36 અને x માઇનસ 9 બરાબર 0. Therefore x minus 36 equal to 0 અને x minus 9 equal to 0. માટે x બરાબર 36 અને x બરાબર 9. બંને પ્લસ માં આવ્યા. તો બંનેમાંથી કોઈ માઇનસ માં આવ્યો તો આપણે કહી શકીએ, પણ બંને પ્લસ માં છે તો શું કરશું? તો એનો જવાબ આપણે આ રીતે લખશું. ચાલો, જો જોન પાસે 36 લખોટી હોય તો જીવંતી પાસે 45 માંથી 36 કાઢો કેટલા આવશે? 9 બરાબર. તો એ રીતે લખવાનું છે. જો જોન પાસે 36 લખોટીઓ હોય તો જીવંતી પાસે શું કરવાનું? 45 માઇનસ 36. 45 માઇનસ 36 બરાબર 9 લખોટીઓ હોય બરાબર. એ જ રીતે જો જોન પાસે, હવે આનો વારો, જોન પાસે 9 લખોટીઓ હોય, 9 લખોટીઓ હોય તો જીવંતી પાસે 45 માઇનસ 9 બરાબર 36 લખોટીઓ થાય. ઓકે, તો તમને દરેકને આ ક્વેશ્ચનમાં સમજ પડી હશે અને વ્યવસ્થિત જોઈ લેવું, સ્ક્રીનશોટ પાડી લેજો અને બરાબર ધ્યાન આપજો. કોઈ વસ્તુ અઘરી નથી, માત્ર તમારે સમીકરણને બનાવવાનું છે. એ સમીકરણ બનાવવું એ જ મેઇન વસ્તુ છે. એ જો એકવાર આવડી ગયું તો આપણને ચેપ્ટર એકદમ સહેલું છે. કોઈ વસ્તુ અઘરું નથી આમાં બરાબર. આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં દરેકને જય હિન્દ, જય ભારત.